આર્થિક સ્થિતિને મજબૂત બનાવતા અમેરિકા વિદેશીઓને આકર્ષવા માટે વિઝાના નિયમોમાં સતત સુધારો કરી રહ્યું છે, જેથી સ્ટુડન્ટ અને વિઝિટર વિઝાની માંગ વધી છે અને પરિણામે વિઝા ઇન્ટરવ્યુના વેઇટિંગ પીરિયડ એક વર્ષ સુધી વધ્યા હોવાનું યુએસએ એમ્બેસીની સત્તાવાર વેબસાઇટ પરથી જાણવા મળ્યું છે. welltravel.state.gov વેબસાઇટ પરથી મળેલા આંકડા અનુસાર મુંબઈમાં સ્ટુડન્ટ વિઝાના ઇન્ટરવ્યુ માટે 318 દિવસનો અર્થાત લગભગ 10 માસનો વેઇટિંગ પીરિયડ છે, જ્યારે વિઝિટર વિઝા માટેનો વેઇટિંગ પીરિયડ 417 દિવસ એટલે કે 13 મહિનાનો છે. તો ચેન્નઈમાં સ્ટુડન્ટ વિઝાના ઇન્ટરવ્યુ માટે વેઇટિંગ પીરિયડ 347 દિવસ અને વિઝિટર વિઝા ઇન્ટરવ્યુ માટે વેઇટિંગ પીરિયડ 498 દિવસનો જોવા મળ્યો છે. પછી નવી દિલ્હીમાં સ્ટુડન્ટ વિઝાના ઇન્ટરવ્યુ માટે વેઇટિંગ પીરિયડ 226 દિવસ અને વિઝિટર વિઝા ઇન્ટરવ્યુ માટે વેઇટિંગ પીરિયડ 148 દિવસનો જોવા મળ્યો છે. અને છેલ્લે કોલકાતામાં સ્ટુડન્ટ વિઝાના ઇન્ટરવ્યુ માટે વેઇટિંગ પીરિયડ 297 દિવસ અને વિઝિટર વિઝા ઇન્ટરવ્યુ માટે વેઇટિંગ પીરિયડ 169 દિવસનો જોવા મળ્યો છે.